હે ગાઈસ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ બધાને. અને આઈ હોપ તો બધા મજામાં છો ને હું બી મજામાં છું, બરાબર. તો આજે આપણે બનાવવાના છે મસ્ત વસ્તુ, બરાબર. અને એની પહેલાં તમને એક વસ્તુ કહી દઉં કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો અને મસ્ત મસ્ત કમેન્ટ કરી દેજો, ઓકે? એ વસ્તુ ભૂલતા નહીં, ઓકે? તો આજે હું શું બનાવી રહી છું તમને ખબર છે? તો આજે હું બનાવી રહી છું બધાના ફેવરેટ આલુના પરોઠા, બરાબર. તો કઈ રીતે બનાવીએ ચલો જોઈએ. અને મમ્મી બી કામ કરી રહ્યા છે, એ કપડાને એવું ધોવે છે. આજ તો વહેલા પાણી જતું રહ્યું એટલે. તો ચલો આપણે રસોડાનું કામ સંભાળીએ, મમ્મી બહારનું કામ સંભાળે, બરાબર. તો ચલો બનાવીએ. તો ગાઈઝ અહીંયા જુઓ, મેં માટીના વાસણમાં મસ્ત બટેકા બાફવા મૂકી દીધા છે. અને લગભગ આપણા બટેકા થઈ જ ગયા હશે. અને અહીંયા જોઉં સાથે લોટ બી બાંધું છું, બરાબર. તો બટેકા થઈ જાય એટલે જલ્દી છોલી દઈશું અને પછી આલુના પરોઠા બનાવીશું. તો ચલો હું લોટ બાંધી લઉં. ગાઈઝ અહીંયા જો આપણો આલુનો મસાલો તૈયાર છે, બધું અંદર નાખી દીધું છે. અને ડુંગળી, મરચાં, મીઠું, મરચું બધું નાખી દીધું છે. ખાલી એને મિક્સ કરવાનું છે, બરાબર. અને જુઓ આટલા બધા બટેકા બાફી નાખ્યા હતા. કેટલા બધા બનશે તમને શું લાગે? મને તો લાગે 7-8 આઈ થિંક બની જશે. હવે જોઈએ છે કેટલા બને છે, બરાબર. પહેલાં મિક્સ કરી દે. જુઓ આપણે આટલા બધા પરોઠા બનાવી દીધા છે ને આઈ થિંક 4 છે, 5 બનાવતા ભાઈએ ખાઈ લીધું. અને આ 4 પરોઠા બનાવ્યા છે ને હજુ બનાવવાના છે બીજા બધા. કેટલા બધા બનાવ્યા, કેટલા મસ્ત લાગે છે ને. જો હું આ રીતે બનાવું છું. જો તમારે રેસીપી જોઈએ તો કમેન્ટમાં કહી દેજો, ઓકે? તો ચલો જલ્દી ટિફિનમાં ભરી લઈએ. તો ગાઈઝ હું અહીંયા નાસ્તો કરવા બેસી ગઈ છું ને અહીંયા જો આલુના મસ્ત પરોઠા બનીને રેડી છે. અહીંયા લસણની ચટણી મેં બનાવી દીધી છે. લસણની ચટણી જોડે એકદમ જોરદાર લાગશે. તો ચલો આપણે નાસ્તો કરી લઈએ, પછી મળીએ. ગાઈઝ તો અહીંયા જો મમ્મી આપણા રેડી થઈ ગયા છે ને મમ્મી આજે રાખ્યું છે વ્રત. તો એના વિશે મમ્મી જ કહેશે. કહો મમ્મી, આ શું રહ્યા છે તમે? જીવંતિકામાંનો ઉપવાસ કર્યો. અચ્છા, એ અમારા માટે હોય છે, છોકરાઓ માટે રહ્યા છે મમ્મી, ઓકે? તો અહીંયા જો મસ્ત રેડી કપડા પહેરવાના, બધું લાલ પહેરવાનું. જો આજે મમ્મી કેટલા મસ્ત લાગે છે. બધું આજ લાલ પહેર્યું છે ને. 4 મહિનાનો ગમે તે શુક્રવાર કરવાનું. હા, અને મમ્મી આજ રહ્યા છે ઉપવાસ ના. અહીંયા આજે મેં મસ્ત પરાઠા બનાવ્યા ને મમ્મી બચારા ખાઈ જ નાખ્યા. તો દુઃખ થયું થોડું, પણ કઈ નહીં, મમ્મી માટે કાલવાલ બનાવી દઈશું આપણે. શું કેવું મમ્મી? હવે આમાં શું? તો અહીંયા જો તમને બતાડું મમ્મીએ કેવો ડ્રેસ પહેર્યો. જુઓ મમ્મીએ મસ્ત રેડ કલરનો ડ્રેસ પહેર્યો છે, કેવો મસ્ત લાગે છે ને. જો અને રેડ કલરની બેંગલ્સ બી પહેરી છે, મસ્ત લાગી રહ્યા છે મમ્મી. કુટી નીકાળી દીધી. અચ્છા, નીકળે ને એટલે ચાંદલા માંડી. અચ્છા, મસ્ત લાગો છો મમ્મી તમે આજે. થેન્ક યુ. કિચનમાં આવી ગઈ છું ને હું શું જોઉં છું. મમ્મી તમે શું કરી રહ્યા છો? મોરૈયાની ખીચડી બનાવી. અને તો બાકી મસ્ત મમ્મી છે ને દર ફેર રેડ કલરની સાડી પહેરે છે, પણ કામ ને બધું બી કરવાનું હોય ને મમ્મી. એટલે મમ્મીએ ડ્રેસ જો પપ્પાએ લાવી દીધો તો ડ્રેસ આ રેડ કલરનો મસ્ત લાગી રહ્યો છે. ને મમ્મી મોરૈયાની ખીચડી બનાવે છે નહીં મમ્મી? હા. આજે તો એક તો મમ્મીને છે ને વિધાઉટ પોટેટો ખાવી પડશે, જેમ કે મેં તો બધા બટેકા સરસમાં બધા બાફી નાખ્યા હતા, મને તો ખબર જ નથી. પણ પપ્પા જોડે મંગાવ્યો છે, ખબર નહીં પપ્પા બપોરે આવશે ત્યારે આપી જશે. અહીંયા બટેકા નહીં એટલે મમ્મી એમને એમ જ મુરૈયાની ખીચડી બનાવી. જો મમ્મીના શિમલા મરચું નાખી દીધું. મરચાં નથી, કાંઈ નહીં, ખાલી શિમલા મરચું પડ્યું હતું તે નાખી દીધું. મમ્મીના મોળો ના લાગે એમ. બટેકાય નથી એટલે પતી ગયા છે, વાંધો નહીં. હવે આમ તો જલારામ બાપાની મસ્ત લાગે ખીચડી. એવું છે? મોરૈયાની જ હોય એ તે, પણ બહુ પ્રસાદ કહેવાય એટલે બહુ મસ્ત લાગે. પ્રસાદ તો સારો જ લાગે. અહીંયા જો મમ્મી તમે શું કરી રહ્યા છો? આ ચોપડી વાંચું, જીવંતિકામાંની કથા. અચ્છા, તો અહીંયા જો આ છે ચોપડી. તો આમાં મમ્મી કથા વાંચી રહ્યા છે, બરાબર. એક સ્ટોરી આવે છે તો મમ્મી એ વાંચશે કે કેમ જીવંતિકામાંનું વ્રત રહેવાય છે. ગાઈઝ અહીંયા જુઓ મેં બનાવી છે સૂકી ભાજી મમ્મી માટે અને અહીંયા પપ્પા માટે વ્હાઈટ કઢી. અહીંયા વ્હાઈટ એટલા બનાવી છે કે મમ્મી બી ખાઈ શકે એટલે. અને આપણા મમ્મી શું કેવું મમ્મી? હા ગાઈઝ અહીંયા હું આવી ગઈ છું ને ચા બનાવી રહી છું. જો આ છે આપણી ચા, ગરમા ગરમ ચા. તો અહીંયા મમ્મીને ચા પીવાનું બહુ મન થયું હતું એટલે મેં વિચાર્યું ચલો મમ્મી માટે ચા બનાવી દઈએ. અને આજ ઉપવાસ રહ્યા છે તો મમ્મી માટે આટલું તો બની જ શકે, બરાબર. તો ચલો ચા બનાવી દઈએ. મમ્મા ચા કેવી બને?
જો મમ્મી તમે શું કરી રહ્યા છો? આ પ્રસાદી બનાવું છું, શીરો સોજીનો. વાહ, કેમ? પ્રસાદી માતાજી ચડાવે. ઓકે, નહીં જ. આખો દિવસ હવે આપણો ઉપવાસ આવે, રાતે એને પ્રસાદી બનાવીને ચડાવવાની. અચ્છા, પૂજા ને એવું બધું કરીને હે ને ભાઈ? આ જો મમ્મી અહીંયા સૂજીનો શીરો હા, સોજીનો. અને જો બધું તૈયારી કરીને રાખી મમ્મી. બીજું શું બનાવ્યું? તપેલી મોલું દૂધનું ભાઈ ગરમ કર્યું. અચ્છા, દૂધ ગરમ કર્યું અંદર નાખવા શીરામાં. અચ્છા, વાહ, જે તો મસ્ત યમી શીરો મળશે મમ્મી. હા, વાહ, બધું જ અંદર ડ્રાય ફ્રૂટ નાખેલું મમ્મી. તો હવે આપણે પૂજા કરીએ ત્યારે બતાવીશું હો ને. જો ગાઈઝ અહીંયા મમ્મીએ પૂજા સ્ટાર્ટ કરી દીધી છે અને અહીંયા મમ્મી હવે ટીકો માંડી દેશે. પિયુષ મસ્ત માંડ્યો છે હો મમ્મા. અહીં મમ્મી પૂજા કરી લીધી કે બાકી છે હજુ તમારે? ચોપડી વાંચીને પછી પ્રસાદી લઈ લે. એવું છે, સારું. પ્રસાદી બનાવીએ તો પ્રસાદી ખાલી ખાવાની. એવું? હા, જમવાનું પછી સવારે. ઓહો, અત્યારે ખાલી આ શીરો જ ખાવાનો? આ શીરો ખાવાનો જે વાહ. પ્રસાદી બને. અહીંયા જો મમ્મીએ પૂજા કરી દીધી છે અને આ ચોપડી હવે વાંચવાની છે વાળતા, હે ને મમ્મી? સવારે વાંચી હતી પણ અત્યારે વાંચી. વાહ, બે ટાઈમ જીવંતિકા માં સૌનું સુખી કર, એમના બાળકોની રક્ષા કર માં. અને અહીંયા જો મારા ભાઈ બી આવી ગયા છે, એમને બી જીવંતિકા માનું વ્રત કરે એ બધા એના ફળોમાં ભગવતી. પહેલાની આ ઘટના છે. એ વખતે લલિત નામનો એક રાજા હતો. એ રાજાને એક રાણી હતી, એમનું નામ લલિતા દેવી હતી. રાજાને રાણી સર્વે વાતે સુખી હતા, પરંતુ એક વાતે દુઃખી હતા. અહીંયા પૂજા બી થઈ ગઈ છે આપણી મમ્મીએ ને અમે વાર્તા વાંચી લીધી છે અને મમ્મી હવે આપણને પ્રસાદી આપશે. તો મમ્મીએ શીરો બનાવ્યો છે અને મેં તો પ્રસાદી લઈ લીધી છે અને બહુ મસ્ત બની છે ને મમ્મી? મને તો છે ને બીજી વાર બી ખાવા મળી કેમ કે બહુ મસ્ત છે. અને જો તમે બધા બી ખાઈ લો. અને કોના કોના મમ્મી આ રીતે વ્રત રહે છે શુક્રવારે જીવંતિકા માનું કમેન્ટમાં કહી દેજો કે ચાલ આ બધાય તમે પ્રસાદી. અને વિડીયો ગમે તો મારી શું કરી દેવાનું? લાઈક, સબસ્ક્રાઇબ, શેર અને કમેન્ટમાં કરી દેજો, લખી દેજો તમારા મમ્મી રહે છે કે નહીં. ખબર. ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાય ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ. ચલો પ્રસાદી ખાઈ લઈએ.